ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર થયા હતા। તેમણે જણાવ્યું હતું કે મારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે। હવે હું ડરવાનો નથી, મારી લડત ચાલુ રહેશે। સરકાર મને ખોટી રીતે હેરાન કરે છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ પ્રજાની માફી માંગી હતી અને જણાવ્યું હતું કે આજે હું પોલીસ સમક્ષ હાજર થાઉં છું ત્યારે તેમણે કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્ર અપીલ કરી હતી કે 1 મહિના સુધી આપ સૌના સુખ દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિઓ નથી કરી શક્યો, તે બદલ હું આપને માફી માંગુ છું। 2022 જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં 4 રાજકીય પક્ષો હતા, તેમ છતાં આટલી નાની વય હોય એમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા અને 1 લાખથી પણ વધારે મત આપીને પ્રજાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને ડગવા નહીં દઉં। સમર્થકો સામે ચૈતર વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સામે હાજર થયા ત્યારે સમર્થકો સામે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે હું ચૈતર વસાવા આજે સામે ચાલીને સરેન્ડર કરવા આવ્યો છું। હું બધાને કહેવા માંગુ છું કે હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, લીધો માટે, તમામ લોકોને ન્યાય આપવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ। હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમણે મને આ કપરા સમયમાં સાથ અને સહકાર આપ્યો છે। એ સૌનો હું આભાર માનું છું। મને ગુજરાતની અને દેશની ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ન્યાય પ્રણાલી મને ન્યાય આપશે। સમાજનો આપણે આભાર માનવો જોઈએ કે વર્ષો પછી એમણે ચૈતર વસાવા જેવા એક લોક નેતાને જન્મ આપ્યો છે। હું ડેડિયાપાડાની જનતાનો આભાર માનું છું કે આટલા મોટી તંત્રની સામે એમણે એક યુવાનને પોતાનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આપી અને એ યુવાન મક્કમતાથી આપના પ્રશ્નો માટે લડી રહ્યા છે। જળ, જમીન અને જંગલ એ આદિવાસીઓનો અધિકાર છે। આદિવાસીઓની જમીન ઉપર થયેલી તમામ વસ્તુ એ આદિવાસીનો અધિકાર છે। તો આ કોણ હોય વન વિભાગ કે આપણા ખેડૂતનો કપાસ એ રાતના અંધારામાં તોડી પડે? સાથીઓ, આપણે આ લડાઈને ઓર મજબૂત કરવાની છે। ટૂંક સમયમાં ચૈતરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। આપણે શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ઘર્ષણ વગર પોલીસની અંદર પોલીસને ત્યાં સરેન્ડર થવાનું છે। જે આ કેસની સાચી માહિતીઓ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણું ચૈતરભાઈ પોતે કરશે। ચૈતરભાઈ પોતે આ લડાઈ આદિવાસીઓના અધિકારની લડાઈ આઝાદીના 75 વર્ષ પછી કઈક લેવલ ઉપર પહોંચી હોય, કઈક લક્ષ્ય તરફ આગળ વધ્યો હોય એવું લાગી રહ્યું છે। ચૈતરભાઈએ આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે। મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિકા ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પણ મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી કુદરતને પ્રાર્થના કરજો, માતાજી દેવમોગરાને પ્રાર્થના કરજો, અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા એનો સમાજ અને એની ટીમ લડશે। જય આદિવાસી। ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી, એ પોતે જ એક શક્તિ છે। ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતાં વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે। ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈએ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી। શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે, કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે। એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું, એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે। ચૈતરભાઈ તો લોકનેતા છે। જે રીતે એમની ઉપર ખોટી FIR કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા, એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં।
આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એણે હદ વટાવી છે. પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે. અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે, એટલે લાંબી તો ચાલવાની જ છે, પણ છોડી નથી દેવાના. અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું. જો કદાચ મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે. ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે, એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય, 10 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, જે બી, એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે. એટલે એવો કોઈ સમય નહીં આવે. અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં, જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું. ઈશુભાઈ વસાવાનું એમ કહેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે. કેન્દ્ર સરકાર ભાજપની, રાજ્ય સરકાર ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે. આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ ગેરમાર્ગે દોરે છે. અચ્છા, કોંગ્રેસની સાથે ગઠબંધન થાય, જનતા સાથે ગઠબંધન છે એટલે બાકી બધી વસ્તુ દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નલ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય. એની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીઓને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે. સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઊભા હતા. ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે. એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું. અને એ લોકોએ જ્યારે હું ચૂંટાયો ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી. એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ. ત્યારે આ લોકો કઈ રીતના અમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. તમે સૌ જાણો છો, ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું. મારો પરિવાર કોઈ પણ એમને લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી. અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે. સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે, પ્રજાનો પ્રેમ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે, સૌનો હું આભાર માનું છું. આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું. સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું. એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ.